એકલી રાતે તમે આવી બાંધાવ તો અત્યારે મેનલભાઈ બોલાવો એવું તો શું કરે છે વીરા? અરે મહારાજ બોલાવે. ઘણી ખમા તમને આજ 20 વર્ષ પરણી નવીસ કોઈ દિવસ મારા નાથના મુખ જોયા નથી. જ્યારથી જગતની ચર્ચા કરવા ગયા છે ત્યારથી મારા નાથના મુખ ઉદાસ ઉદાસ રણાય છે. તેના શરણમાં લાખ લાખ વંદન કરીને બની શકે તો હૈયાનો બધો હળવો કરું. કે જી આજ રાણી રે આવીને તમે ના ચરણે નામે
સ્વામી આ જેટલું દીપ નાણા તેડવા જતા પણ રબારી પણ પાછા વળે છે સ્વામી. હા સતી. આજ આપણો ધન ખાઈને જ આપણા મુખ જવા માંગતા નથી સ્વામી, માટે હું કહું ને તમે સાંભળો સ્વામી. હો સતી. કેવા રાણી રે કહું ને રાજન સાંભળો ને, કરું મારા દિલના કેરી વાત, કરું મારા મનના કેરી વાત. આવા રાણી રે, આવા રાણી રે કહું ને રાજન સાંભળો ને, યાદે સવાથી સવાયા યશ્વર રાજ મારે. નથી મારે ઘોડા ના કરનાર, નથી મારે ઘોડા ના ગસનાર. આવા રાણી રે, આવા રાણી રે કહું ને રાજન સાંભળો ને, યાદે હિરલ બાંધેલા રજમાં પહારણા રે. નથી મારે પાડીને રાગ બદનાર, નથી મારે ઘોડા ના બદનાર. આવા રાણી રે, આવા રાણી રે કહું ને રાજન સાંભળો ને, યાદે સવાથી સવાયું ગાયું રાજ મારે. નથી મારે ગાયું ના ગવાર, નથી મારે દૂધના રે પીનાર. આવા રાણી રે, આવા રાણી રે કહું ને રાજન સાંભળો ને, યાદે લાતા ને લક્ષ્મી રે બંને દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, સગુણા હૈયા કેરો હાર. આવે તાણા તાણા દીકરીઓ આંગણે રમે, આવે તાણા તાણા દીકરીઓ આંગણે રમે, આવે તાણા તાણા દીકરીઓ આંગણે રમે. સ્વામી હા સતી. આ તડતાણ દીકરી જગમાં એને ઝાંખી પાડે એવી આપણા આંગણાની અંદર રમેલી છે સ્વામી. તાજ કરી દે વાંચે કેવી મારા નાથ, કરી દે વાંચે કેવી સ્વામી. હા સતી. દીકરી તો એક પારકા કંદી થાપન કવાય સતી. કાલ પરણાવો સૌ સૌની સાસરે સીધાવે સતી. જો ગાંડો ગેલો પાડો મૂડો હે પણ આપણે પુત્ર કહેવાય ને, તો મારા યાબાદ આ પોકરણગઢનું રાજ ચલાવે નતર સતી એક દિના સમય આ રાજને તાળા મરાવશે. સ્વામી તમારું કોઈ પણ સત્ય છે મારા નાથ. હા સતી. તો હાલ ને હાલ મને કાશી વિશ્વનાથની શરણ જવાની રજા આપો. હા સ્વામી, આજ વનવડો ગો વેરાગીના મુખમાં સભે, ભક્તિ તો સાધુના મુખમાં સભે, આપ જવા મહારાજના મુખમાં ન સભે સ્વામી. આજે પુત્રોના વિગમાં આટલા ધીરે નાથ મારા નાથ, છતાં મારે વનમાં જાવ તો મારે કઈ ના નથી સ્વામી. પાપા પગલી કરતી દીકરી સગુણા ઉંમરે લાયક થઈ ગઈ સ્વામી. સારું રજવાડી ગોતી બેન મને તમે લગ્ન કરી સોળે શણગાર સજીને વન વળાવીશ મારા નાથ, વન વળાવીશ. બહુ સારું સતી. હા પ્રધાનજી. હા મહારાજ. હાલ હાલ રાજમાંથી પંડિતને બોલાવો. હા મહારાજ. હે આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. હે આજે રાજેન્દ્ર વારે, આજે રાજેન્દ્ર વારે, પ્રધાન બોલાવે પંડિત આવજો રે. હા પંડિતજી. રાજની અંદર છે મહારાજ. તમે કહો છો કે દેશ જજો પરદેશ જજો, પિંગલગઢ ન જવાના કારણ મહારાજ. હા પંડિતજી.
કારણ કે પિંગલગઢના પડિયારો આરે મારે 20-20 વર્ષથી વ્યવહાર ચાલ્યા આવે છે એટલા માટે પિંગલગઢમાં તમે ન જાતા. અરે મહારાજ અજમલ, જતા જતા એક પંડિતની વાત પણ તમે સાંભળતા જાઓ મહારાજ. કહો પંડિતજી. કે આ પંડિત જ્યાં ટકોરોને શ્રીફળ સ્વીકારીને આવે તમારે કબૂલ મંજૂર કરવું જોશે મહારાજ. બહુ સારું પંડિતજી. હેજી આજે હરખે ઉમંગે કરતો ચાલી રે